નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સહિત સમગ્ર દેશભરમાં આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર એક દિવસીય હડતાલનું આયોજન કરાયું. ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં અપાયેલ દેશવ્યાપી હડતાલમાં કેમિસ્ટો જોડાયા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈ સાથે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. પાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષે કામગીરીનું નિરીક્ષણ કરી સૂચનો કર્યા. ભરૂચ સહિત દેશભરમાં આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ શહેરના અનેક મેડિકલ સ્ટોર સંચાલકોએ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહનું કહેવું છે કે ઓનલાઈન દવાના વધતા વેપારના કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. મોટી ઓનલાઈન કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપી દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ ઓનલાઈન દવાઓના વેચાણમાં ડોક્ટરની યોગ્ય સલાહ વગર દવાઓ લોકો સુધી પહોંચી જતી હોવાના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થઈ રહ્યા હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું. કેમિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીકવાર ઓનલાઈન માધ્યમથી એક્સપાયરી નજીકની દવાઓ, ખોટી દવાઓ અથવા પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓના કારણે દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. દવા માત્ર વેપારનો વિષય નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો વિષય હોવાથી તેના વેચાણમાં કડક નિયમો જરૂરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હડતાલ દરમિયાન દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલમાં સંચાલિત મેડિકલ સ્ટોર્સ તથા ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા દવાના કાઉન્ટરોને હડતાલ મુક્ત રાખવામાં આવ્યા હતા, જેના કારણે જરૂરી દવાઓ માટે આવતા દર્દીઓને રાહત મળી હતી. ત્રણ મુખ્ય માંગો છે. પહેલું કે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ, તાત્કાલિક ધોરણે ઓનલાઈન ફાર્મસી બંધ થયું છે. એનું મુખ્ય કારણ એ છે કે AI દ્વારા જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન, એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ અને ખોટી દવાઓનો ઉપયોગ થાય અને જે પ્રિસ્ક્રિપ્શનો છે એ વેલિડ નથી એવા પ્રિસ્ક્રિપ્શનથી જે દવાનું વેચાણ કરવામાં આવે છે અને જેના કારણે યુવાધન આપણા સમાજનું એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. તેના કારણે અમારો ઓનલાઈન ફાર્મસીનો તાત્કાલિક ધોરણે બંધ થાય તેનો વિરોધ છે. બીજું, કોવિડના સંક્રમણ વખતે એક નવો ધારો બહાર પાડવામાં આવ્યો હતો, સેક્શન 220, કે જેના કારણે સંક્રમણમાં પેશન્ટ બહાર ન આવી શકે તેના માટે દવા ઘરે ઘરે પહોંચાડવા માટેનો એક સરકારનો ઈરાદો હતો. તે ખૂબ જ આશીર્વાદરૂપ હતો તે સમયે, પરંતુ અત્યારે હવે એની કોઈ જરૂરિયાત છે નહીં અને તે સમય પૂરો થઈ ગયો. અને આનો ઓનલાઈન ફાર્મસી અને મોટા પ્લેયરો એ સ્વિગી અને ઝોમેટો અને એવી બીજી બધી એજન્સીઓ છે તે આ દવાનો વ્યવસાય, દવાનું વિતરણ કરવાનું કરે છે. હવે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? ડ્રગ અને કોસ્મેટિક એક્ટ હેઠળ તો એ એકદમ ગેરકાયદેસર વસ્તુ છે, તે તાત્કાલિક ધોરણે દૂર કરવી. બીજું, સેક્શન 817 હેઠળ જે ઓનલાઈન ફાર્મસીને જે છૂટ આપવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને ત્રીજું, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે જે મોટી ફાર્મસીઓ અને મોટા કોર્પોરેટ હાઉસો જે ઓનલાઈન ટ્રેડની અંદર છે તે લોકો મોટા ડીપ ડિસ્કાઉન્ટ આપી અને બજારની અંદર કોસ્ટ કરતાં પણ ઓછા ભાવે એ માલ વેચી રહ્યા છે અને ફેંકી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ જ મુશ્કેલી થઈ છે અને તેમનું આજીવન કેવી રીતે ચલાવવું તે પણ મુશ્કેલ ભર્યું થઈ ગયું છે. એટલે સરકારશ્રીને અમારું નિવેદન છે કે તેમને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અને NPPA હેઠળ જે નફાના ધોરણો નક્કી કરવામાં આવે છે ભાવના વેચાણના, તે પ્રમાણે તેમને વર્તવા માટેની ફરજ પાડવામાં આવે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીનું નવનિયુક્ત પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ વિવિધ વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ચોમાસાના આગમન રૂપે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે તે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. જરૂરી સૂચના એન્જિનિયરને આપવામાં આવી અને વરસાદી કાંસનો બને એટલો ઊંડો કરી ને એની કામગીરી
પાણીને બધું બહાર કાઢી, કચરો બહાર કાઢી ને એ કામગીરીનું નિરીક્ષણ કર્યું આજે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ, અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ. સમર કાર્નિવલ. બીએપીએસ ભરૂચ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ જાડેશ્વર મંદિર ભરૂચ દ્વારા ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને અનુલક્ષીને ભરૂચના એસયુએમઆઈટી હોલ એમકે કોલેજ ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 20મી મેથી 24 મે 2026 દરમિયાન વિશેષ પારાયણ તથા આધ્યાત્મિક પ્રવચન શ્રેણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનવજીવનના ઉત્કર્ષ, શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશ સ્વામી તથા પૂજ્ય વિમલ સ્મરણ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત પ્રેરણાદાયી પ્રવચનો સાથે વૈદિક મહાપૂજા, પારિવારિક શાંતિ યજ્ઞ, રક્તદાન યજ્ઞ, વ્યસન મુક્તિ અભિયાન, સોશિયલ મીડિયામાં સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક પ્રદર્શન, ગૌ સેવા અને પવિત્ર પ્રસાદ જેવી વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ ભરૂચ સહિત આસપાસના નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં હાજરી આપી આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ. આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો, ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ. ઇટ્સ લાઈક એ મોલ. દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે. તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. તમામ માટે બેસવા માટે ખુરશીની ખૂબ સુંદર વ્યવસ્થા છે, વિશાળ સ્ટેજ છે, LED સ્ક્રીન છે, લાઇટ એન્ડ સાઉન્ડની બધી ખૂબ સુંદર વ્યવસ્થા છે. આજે આપ સૌ કોઈને, તમામ નગરજનોના ચરણોમાં અમે અપીલ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે બધા જ સાથે મળીને માનવતાનો ઉત્કર્ષ કરવો છે અને ખરેખર આપણે બધા સાથે મળીને સમસૃદ્ધભાવ એકતાથી એવો માનવતાનો મહોત્સવ કરી શકીએ. એમાં પધારવા માટે સૌ કોઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો, ભક્તો, કાર્યકર્તાઓ વતી હાર્દિક આમંત્રણ છે. ભરૂચ જિલ્લા સબજેલ ખાતે અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. ચેકિંગ દરમિયાન મળેલા મોબાઈલ ફોનને કબજે લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે અમદાવાદની ટીમ દ્વારા સબજેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન શૌચાલય વિસ્તારના પોખરામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ફોન કોણે ઉપયોગમાં લીધો હતો અને જેલની અંદર કેવી રીતે પહોંચ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓ અને જેલ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના મારુતિનગર સોસાયટી ખાતે આવેલા મકાન નંબર D40માં રહેતા મકબૂલ મયુદ્દીન શેખના
મકાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાનના ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઉપરના માળે રાખેલી ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં મામા ભાણેજના મોતથી પરિવારમાં શોક છવાયો છે. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત વાઘેલા અને સુરતના કોસાળ ગામે રહેતો તેમનો 7 વર્ષીય ભાણેજ રાજ વાઘેલા નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા. દરમિયાન રાજ ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેને બચાવવા ગયેલ અમિતભાઈ પણ પાણીમાં ડૂબી ગયા હતા. ગત સાંજે અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આજે ભરૂચ પાલિકાના ફાયર વિભાગની ટીમે આશરે 8 કલાકની ભારે જહેમત બાદ નાનકડા રાજનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે ઊંડા ખાડાઓ નદીમાં થઈ ગયા હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ખાતે જીઆઈડીસી સહકાર સોસાયટી ખાતે રહેતા સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ માવાણીનું 90 વર્ષની વયે અવસાન થતાં પુત્ર માવજીભાઈ, પૌત્રો પ્રતિકભાઈ અને નિસર્ગભાઈ તેમજ પરિવારજનો દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ લક્ષ્મીબેનના ચક્ષુદાનનો સ્વીકાર જીસી નાહર રોટરી આઈ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જરૂરિયાતમંદોને દ્રષ્ટિદાનનો લાભ મળશે. તેમજ દેહદાનનો સ્વીકાર ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ દ્વારા કરવામાં આવ્યો હતો, જે મેડિકલ શિક્ષણ અને સંશોધન કાર્યમાં ઉપયોગી બનશે. આ પ્રસંગે પરિવારજનોની સેવાભાવી અને પ્રેરણાદાયી ભાવનાને સર્વત્ર બિરદાવવામાં આવી હતી. માનવતા માટે કરાયેલ આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બનશે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ આ સેવા કાર્યને વંદન કરાયું હતું. અંકલેશ્વરના કેમિસ્ટો ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં અપાયેલ દેશવ્યાપી હડતાલમાં જોડાયા હતા અને 300થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના એલાનમાં અંકલેશ્વરમાં સજ્જડ સમર્થન જોવા મળ્યું હતું. આજે યોજાયેલી 24 કલાકીય હડતાલમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના 300થી વધુ કેમિસ્ટો જોડાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશન ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યમથી દવાઓના વેચાણમાં યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરોના કારણે નાના વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. હડતાલ દરમિયાન કેમિસ્ટોએ દર્દીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને બિનઅધિકૃત દવાઓના વેચાણમાં વધારો થવાનો ખતરો છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. કેમિસ્ટોએ સરકારને ઈ ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકવા તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવા માંગ કરી હતી. અમારી માંગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે, જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશી જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. અંકલેશ્વરના માંડવા ગામમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ અને વાહન મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહિર ફળિયામાં વિદેશી દારૂનો વેપલો ચલાવતા દિનેશ વસાવાના ઘર પાસે સુરત પાસિંગની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતરેલ છે અને હાલ બુટલેગર દિનેશ વસાવા પોતાની મોપેડ ઉપર જથ્થો સગેવગે કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹70,000નો દારૂ અને મોપેડ મળી કુલ ₹1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર દિનેશભાઈ મંગાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાંસોદ તાલુકાના ઘોડાદરા ગામમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી ₹10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોદ પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે ઘોડાદરા ગામમાં રહેતા સરાજ શિવાભાઈ વસાવા પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 0.218 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ ₹10,000થી વધુના મુદ્દામાલ સાથે સરાજ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના આહવાનના પગલે ભરૂચ જિલ્લા સહિત આમોદ પંથકમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ 24 કલાકની સંપૂર્ણ હડતાલ પાડી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બંધના કારણે આમોદનગરના તમામ નાના મોટા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા, જેને કારણે વહેલી સવારથી દવાઓ ખરીદવા નીકળેલા સામાન્ય નાગરિકો અને દર્દીઓના સગા સંબંધીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર કોઈપણ મજબૂત સરકારી નિયંત્રણો વગર ચાલી રહેલી એ ફાર્મસીઓ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના અસ્તિત્વને મિટાવી રહી છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતી મસમોટી છૂટછાટને લીધે નાના અને મધ્યમ વર્ગના દવા વિક્રેતાઓ માટે બજારમાં ટકી રહેવું અશક્ય બનતું જાય છે. આ આર્થિક નુકસાન ઉપરાંત કેમિસ્ટોએ એક મોટી ચિંતા એ પણ વ્યક્ત કરી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગુણવત્તાની ચકાસણી વગર નકલી એક્સપાયરી ડેટવાળી કે બિન પ્રમાણિત દવાઓનું વેચાણ ધમધમી રહ્યું છે, જે સીધી રીતે આમ જનતાના સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડા સમાન છે. આ જોખમી વલણને રોકવા માટે કેમિસ્ટ એસોસિએશન સરકાર સમક્ષ ઓનલાઈન દવાના વેપાર પર કડક કાયદાકીય અંકુશ લાવવાની અને દેખરેખ તંત્રને મજબૂત કરવાની તીવ્ર માંગ કરી છે. આમોદ તાલુકાના રાણીપુરા ગામના વજેસંગ અમરસંગભાઈ વસાવા દ્વારા તેમની સાસરી ખાતે ઝેરી પ્રવાહી પી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘટના આમોદ પશુ દવાખાના નવીનગરી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. જણાવ્યા મુજબ અગમ્ય કારણસર તેમણે કોઈક ઝેરી દવા કે કોઈ કેમિકલ ગટકાટાવી લીધી હોવાની માહિતી સામે આવી છે. તાત્કાલિક તેઓને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમને નાજુક હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આવેલ રાજપીપળા શહેરના ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રથમવાર વોર્ડ નંબર 4માં ચૂંટાયેલા સભ્ય શિવાનીબેન મહેતાને રાજપીપળા નગરપાલિકાના સભ્યો દ્વારા સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના પગલે નગરપાલિકાના સભ્યોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રાહુલ વસાવા તેમજ કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલને નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ સિટી ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપતા શિવાનીબેન મહેતાએ કહ્યું હતું કે જનતાએ આપેલા સાથ સહકાર પર ખરા ઉતરશે. હવે રાજપીપળાની જનતાએ પણ સાથ સહકાર આપ્યો છે અને પ્રમુખ પણ બનાવ્યા છે, ત્યારે રાજપીપળા શહેરમાં અધૂરા બાકી કામ જલ્દી પૂરા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ તરીકેની જે પદવી અને મારા પર ભરોસો રાખીને જે જવાબદારી સોંપવામાં આવી એ બદલ હું ખૂબ બધાની આભારી છું. અને અત્યારે જે પણ બી રાજપીપળામાં સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે સર્વે સદસ્યો મળી અને એને પ્રશ્નોનો હલ નીકાળવા માટે અમે સર્વ પ્રયત્નશીલ રહીશું અને સર્વનો સાથ સર્વનો વિકાસ લઈને અમે આગળ નવું કરી અને રાજપીપળાને ઉન્નતિના પથ પર આગળ વધારવાના પ્રયાસો કરીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સહિત સમગ્ર દેશભરમાં આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર એક દિવસીય હડતાલનું આયોજન કરાયું. ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં અપાયેલ દેશવ્યાપી હડતાલમાં કેમિસ્ટો જોડાયા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈ સાથે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. પાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષે કામગીરીનું નિરીક્ષણ કરી સૂચનો કર્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.